ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝઘડિયા નજીકથી હેઝાર્ડ વેસ્ટ ભરેલ બે ટ્રક ઝડપી પાડી ₹14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઝઘડિયા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા નાંદોસર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી હાઇવા ટ્રક નંબર GJ16Z3503 તથા હાઇવા નંબર GJ21W0229માં માટી જેવું કાળા કલરનો હેઝાર્ડ વેસ્ટ ભરીને તિલકવાડાના નલિયા ગામ ખાતે ખાલી કરવા જવાના છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી બે હાઇવા ટ્રક આવતા તેને રોકી લઈ તેમાં ચેક કરતા તેમાં હેઝાર્ડ વેસ્ટ ભરેલ હોય જ. એક જ હાઇવામાં 25 ટન તથા બીજા હાઇવામાં આશરે 24.5 ટન મળી આવ્યું હતું. પોલીસે બંને ચાલકો પાસે આધાર પુરાવા માંગતા તે મળી આવ્યા નહોતા. આથી પોલીસે ટ્રક ચાલકો સોહન રેવસિંહ ભાભોર અને મિલેશ નાનકા વસુનિયાની અટકાયત કરી હતી. પોલીસે તેઓ પાસેથી બે ટ્રક સહિત ₹14 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.